બરાબરનું જામ્યું છે। મેઘરાજાએ બીજો રાઉન્ડ પણ શરૂ કરી દીધો છે। પહેલો રાઉન્ડ ખૂબ સારો હતો। ખેડૂતો હરખાઈ રહ્યા હતા કે પાછળ જે ઉનાળામાં માવઠું થયું કે પછી જે શિયાળામાં માવઠું થયું એમાં આ વખતે વરસાદ સારો છે તો આ વખતે સાટું વાળી લઈશું। પણ ખેડૂતોની આ ભાવના, ખેડૂતોની આ આશા પર જાણે કે સરકાર અને સરકારી કંપનીઓ પાણી ફેરવતી હોય એવું લાગી રહ્યું છે ને એનું કારણ છે ખાતરની અછત। જી હા, પાક વવાઈ ચૂક્યો છે, પાણી અત્યારે આકાશમાંથી ભરપૂર વરસી રહ્યું છે અને જ્યાં પાણી નથી વરસી રહ્યું ત્યાં કેનાલના પાણી પહોંચી રહ્યા છે। ખેડૂતોને સારો પાક થવાની આશા છે, પણ એ પાક સારો ત્યારે થાય કે જ્યારે જરૂરિયાતના સમયે ખાતર મળે। ખાતર મળતું નથી। ચાર જગ્યાએથી એ બુમરાણ ઉઠી રહી છે। માતર હોય, ઉના હોય, ગીર સોમનાથનું આ બાજુ વલસાડ હોય, અમરેલીનું સાવરકુંડલા હોય, ચાર જગ્યાએથી ખેડૂતો કહી રહ્યા છે કે અમે લાઇનમાં ઊભા રહીએ છીએ, ખાતર મળે તો મળે, બાકી વિલા મોઢે પાછા આવીએ છીએ। અમારો પાક ખાતર વગર સુકાઈ રહ્યો છે, કરીએ તો કરીએ શું? ખેડા જિલ્લાનો માતર તાલુકામાં હાલ વાવણીની શરૂઆત થઈ ગઈ છે અને વાવણી બાદ હવે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખાતરની જરૂરિયાત છે। ખાતરની જરૂરિયાતને લઈને ખેડૂતો અત્યારે લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે અહીંયા હવે અત્યારે ખાતરની અછત જોવા મળી રહી છે। અત્યારે જ્યારે વાવણીની સિઝન છે અને વાવણી થઈ ગયા બાદ જે ખાતર મેળવવા માટે તે લોકો અનેક જગ્યાઓ પર જતા હોય છે, પરંતુ ક્યાંક તેમને ખાતર મળે છે, ક્યાંક નથી મળતું। શું પરિસ્થિતિ છે સીધા ખેડૂત પાસેથી જાણીએ। બે આંટા માર્યા, આજે વારો આવ્યો થોડોક, પણ ખાતરની બહુ તાણ પડે છે। ખાતર ગમે એમ કરીને સરકારને કોઈ છૂટું કરે। તમને કેટલી જરૂરિયાત છે અને કેટલું ખાતર તમને મળ્યું? મારે 20 જરૂર છે, પણ 10 આપશે। 20 ની જરૂર છે પણ 10 આપવાના છે। થોડુંક બધાને આપે છે, બરાબર, પણ જેમ મળે એમ આપે, એમ એવી રીતે ખાતર સરકાર છૂટું કરે। બીજા સુરત છે, કાઠિયાવાડ છે, બધે મળે છે અને માતર તાલુકો ખેડા જિલ્લાની અંદર ફૂલ અછત છે। જેમ બને એમ યુરિયા છૂટું થાય, અમને વહેલી તકે મળે। 2 દિવસ અમારે ખાતરમાં જાય, 2 દિવસ ખેતરનું કામ કરીએ, નહીં ખેતરનું કામ થતું, નહીં ખાતરનું કામ થતું। નહીં, ખાતર તો 1-4 પછી જેટલું સરકારે આપ્યું એટલું અમે લઈને ખેડૂતોને પહોંચતું કર્યું। મોટા ખેડૂતો થોડું વ્યવસ્થિત ભરી લીધું છે, પણ અત્યારે જે નાના ખેડૂતો એને રહેવાના ઘરના ઠેકાણા ના હોય, હવે એ લોકો બિચારા ખાતર સંગ્રહી નાખે। હવે એવા લોકો અત્યારે નીકળ્યા છે બજારમાં ખાતર લેવા માટે, અને આપણે આપીએ છીએ 5-10 માનો કે આજે એક ગાડી આવે, આજ રાત્રે મેં 1 વાગે ગાડી ઉતારી। વચ્ચે આપણે જો સ્ટોકમાં અત્યારે 5-10 હજાર મેટ્રિકને બોલે છે ખેડા જિલ્લામાં, નથી બોલતું એવું નથી, પણ અલગ અલગ ગામમાં અલગ અલગ ગોડાઉનમાં અલગ અલગ પડ્યું હોય બધાને ત્યાં ખાતર, પણ જ્યાં જરૂરિયાત હોય ત્યાં ના હોય, એવું બી બની શકે। તો અત્યારે આ વિસ્તારમાં, ખાસ માતર તાલુકો અને આ વિસ્તારની અંદર જે રીતે જોવા મળી રહ્યું છે કે ખેડૂતોને ખાતરની ખૂબ જ ડિમાન્ડ છે, પરંતુ ડિમાન્ડ મુજબ અહીંયા આગળ ખાતર મળી નથી રહ્યું। ત્યારે સરકારને રજૂઆત કરી રહ્યા છે કે સમયાંતરે આ ખાતરને વહેલું તકે છૂટું કરવામાં આવે, અહીંયા પહોંચાડવામાં આવે, જેથી કરીને ખેડૂતનો જે પાક છે, મહામૂલો પાક છે, તે બચી રહે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા। અને અહીંયા ખાતર, યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે, કેમ કે કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળતું નથી। ઉપરથી સપ્લાય ઓછો છે, જોઈએ એટલું મળતું નથી, એના કારણે અછત ઊભી થાય છે। મારે અત્યારે 1 કલાક જેવું થયું છે, બરાબર, એમાંય જો લાઈનમાં ઊભો છું, ખાતર મળે તો ઠીક છે, ના મળે તો પાછું નારાજ થઈ અને ઘરે જતું રહેવાનું, આવી એટલી ગરમીમાં। હા, અત્યારે માંડવીનો પાક ખાતર વગર સુકાઈ રહ્યો છે, બરાબર, ફૂલ ખાતરની જરૂર છે અત્યારે। જ્યારે જરૂર હોય ત્યારે કિસાનને ખાતર મળતું નથી ભાઈ। હા, બરાબર, ના જરૂર હોય ત્યારે મળે છે।